ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ટોલ ટેક્સને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદની વચ્ચે હવે ધારાસભ્યો પણ પોતાની વાત મૂકી રહ્યા છે। વાત એવી છે કે 60 કિલોમીટરના અંતરની અંદર 2 ટોલ ટેક્સ ના હોવા જોઈએ, પરંતુ ગીર સોમનાથ જિલ્લાની અંદર 60 કિલોમીટરના વિસ્તારની અંદર 3 ટોલ ટેક્સ આવેલા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર નવા નેશનલ હાઈવે બની રહ્યા છે, નવા સ્ટેટ હાઈવે બની રહ્યા છે અને તમામની વચ્ચે ટોલ ટેક્સને લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે। જોકે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે 60 કિલોમીટરના વિસ્તારની અંદર 2 ટોલ ટેક્સ ના આવી શકે, બીજો ટોલ ટેક્સ 60 કિલોમીટર દૂર બનાવવામાં આવે છે। પરંતુ ગીર સોમનાથ જિલ્લાની અંદર ગીર સોમનાથથી ભાવનગરનો જે હાઈવે બનાવવામાં આવ્યો છે તે ભાવનગર સુધીના હાઈવેની ગીર સોમનાથની નજીક માત્ર 60 કિલોમીટરના વિસ્તારની અંદર 3 ટોલ ટેક્સ આવેલા છે। આ 3 ટોલ ટેક્સના મામલામાં અગાઉ પણ અનેક રજૂઆતો થઈ ચૂકી છે, ત્યારે ફરી એક વખત ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આ તમામની વચ્ચે ભૂતકાળની જો વાત કરવામાં આવે તો પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા પણ એક રજૂઆત કરવામાં આવી હતી અને હવે વિમલ ચુડાસમા દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ ટોલ નાકાની શરૂઆત થાય તે પહેલાં જ પત્ર લખવામાં આવ્યો છે કે આ ટોલ ટેક્સ દૂર કરવામાં આવે। શું કહ્યું હતું વિમલ ચુડાસમાએ, એકવાર એ પણ સાંભળો। મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે મારી પાસે ઘણા મહિનાથી અને ઘણા દિવસોથી ફરિયાદ આવી રહી છે કે ડારીથી સુંદરપરા અને સુંદરપરાથી વેડવા જે કોડીનાર તાલુકાનું ગામ આવેલું છે તે વચ્ચે 63 કિલોમીટરનો ડિફરન્સ છે અને 60 કિલોમીટરમાં એવું મને જાણવામાં આવ્યું છે કે 60 કિલોમીટર સુધીમાં 2 ટોલ નાકા હોવા જોઈએ, પણ અત્યારે 63 કિલોમીટરમાં 3 ટોલ નાકા છે। એટલે લોકોની મારી પાસે ફરિયાદ આવી છે, પણ મેં પરિપત્ર મંગાવ્યું છે। જો પરિપત્રમાં 60 કિલોમીટરની અંદર જો 2 ટોલ નાકા હોવા જોઈએ ને 2 જો હશે તો એ માટે થઈને જો 60 કિલોમીટરની અંદર સરકાર દ્વારા 3 ટોલ નાકા જો ચલાવવામાં આવશે તો એ આ વિસ્તારના સોમનાથના ધારાસભ્ય તરીકે ગીર સોમનાથનો વિસ્તાર મારામાં આવેલો છે અને સમગ્ર જ્યારે સૌરાષ્ટ્રમાં એક ધારાસભ્ય છું ત્યારે આ જિલ્લાનો જે પણ મારા ગીર સોમનાથ જિલ્લાનો જે પણ કંઈ પ્રશ્ન છે ત્યારે આ પ્રશ્ન માટે થઈ અને પરિપત્ર મેં મંગાવ્યું છે। પરિપત્રમાં 60 કિલોમીટરમાં 3 ટોલ નાકા ન હોવા જોઈએ એવું પરિપત્ર હશે તો એના માટે થઈ ને ધારાસભ્ય તરીકે લોકો માટે થઈને લડાઈ લડી અને એ ટોલ નાકા કેન્સલ કરવાનું 100% લડાઈ કરીને ટોલ નાકું કેન્સલ કરવામાં આવશે। ગીર સોમનાથમાં આવેલા 3 ટોલ ટેક્સ જે છે તે વિવાદમાં ચાલી રહ્યા છે। આ 3 ટોલ ટેક્સની જો વાત કરીએ તો વેરાવળ, ડારી, સુંદરપુરા અને વેડવા ગામ નજીક આ ટોલ ટેક્સો આવેલા છે કે જેને લઈને આ વિવાદ ચાલી રહ્યો છે। જો કે હજી ટોલ ટેક્સની શરૂઆત નથી થઈ, પરંતુ શરૂઆત થાય તે પહેલાં જ પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ અને વિમલ ચુડાસમા દ્વારા પણ હવે પત્ર લખવામાં આવ્યું છે અને પત્રની અંદર તેમણે કહ્યું છે કે આ ટોલ ટેક્સ દૂર કરવામાં આવે અને દૂર કરવાની વાત સાથે જ ફરી એક વખત ટોલ ટેક્સનો વિરોધ જે છે તે શરૂ થયો છે। વિમલ ચુડાસમાના આ ટોલ ટેક્સના લઈને ટોલ ટેક્સ વિશે જે પત્ર લખ્યો છે એ પત્રને લઈને આપનું શું માનવું છે આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો। અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।